શ્રી સુરદાસજી જન્મ સંવત 1535 વૈશાખ સુદ પાંચમ રવિવાર। શ્રી મહાપ્રભુજીથી ઉંમરમાં માત્ર 10 દિવસ નાના હતા। ગોલોકવાસ સંવત 1640 મહાસુદ બીજ। ભૂતળ પર તેમનું પ્રાકટ્ય દિલ્હી નજીક 4 કોશ દૂર સિંહી ગામમાં છે। ત્યાં એક સારસ્વત બ્રાહ્મણને ઘેર થયું હતું। પરિવારમાં તેમના પિતાનું નામ રામદાસ અને માતાનું નામ ભગવતી લક્ષ્મી છે। તેમને 3 ભાઈઓ પણ છે। નિત્યલીલામાં કૃષ્ણ સખા સ્વરૂપે અને ચંપકલતા સખી સ્વરૂપે છે અને ઉત્થાપન સમયના કીર્તનનું કાર્ય શ્રી ગુસાઈજી મહારાજે એમને સોંપ્યું હતું। તદુપરાંત સુરદાસજીએ શ્રી ઠાકોરજીની વધાઈ, નિત્યલીલાના કીર્તન, આશ્રયના પદ, મહાત્મ્યના અને શિખામણના પદો રચ્યા છે। કુલ 1.25 લાખ પદ રચ્યા છે। સંવત 1566 ચૈત્રવદ એકાદશી ગૌઘાટ મુકામે 31 વર્ષની વયે શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા હતા। તેમણે માનસી સેવા કરી છે। વાર્તા સાહિત્યમાં સેવ્ય સ્વરૂપનો ઉલ્લેખ નથી, પણ ચાંપાસેની રાજસ્થાનમાં બિરાજતા શ્રી શ્યામ મનોહરજી તેમના સેવ્ય સ્વરૂપ છે એમ કહેવાય છે। 120 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવ્યા પછી જ્યારે લીલામાં પધારવાની તૈયારી કરી ત્યારે શ્રી ગુસાઈજી મહારાજે વૈષ્ણવોને આજ્ઞા કરી કે પુષ્ટિ માર્ગનું જહાજ જઈ રહ્યું છે, જેને જે લેવું હોય તે લઈ લો। કોઈ વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે તમોએ બધા જ પદ ભગવત સ્વરૂપના ગાયા છે, શ્રી ગુસાઈજીના એક પણ નથી ગાયા। મારા ખ્યાલથી ચત્રબુદ્ધદાસજીએ આ પ્રશ્ન કર્યો હતો। ત્યારે સુરદાસજીએ જવાબ આપ્યો, મારે મન બંને એક જ સ્વરૂપ છે। શ્રીનાથજી અને શ્રી ગુસાઈજીના ચરણ કમલ ઉપર હાથ રાખી આ પદ ગાયું। દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો। શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માંચ અંધેરો। साधन और नहीं या कली में जासो होय निबेरो। सूर कहा कही द्विविध आंधरो बीना मोल को चेरो।